ધાંગ્રધા મધ્યે હરપાળદેવ દાદાનો 960મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો। ઝાલાવાડના આગવો ઇતિહાસ છે, ત્યારે ઝાલાવંશના દેવ એવા હરપાલ દાદાએ સમયે ઝાલાવાડ પર બાબરા ભૂતનો ક્રોપ હતો, તેને વશ કર્યો। શક્તિમાં સાથે તેમના લગ્ન થયા। શિવજીનું રૂપ માનવામાં આવે હરપાદેવને તેઓને સંવંત 1990માં ઝાલાવાડની સ્થાપના કરી 2300 ગામ પર પોતાની સત્તા સ્થાપી। સંવંત 1130 સુધી તેમણે ઝાલાવાડ પર રાજ કર્યું। આજે 960 વર્ષ પહેલા તેમનું પ્રાગટ્ય થયું। આજથી આ દિવસે ઝાલાવંશના ક્ષત્રિયો હરપાદેવ પ્રાગટ્ય દિવસ અને હરપાલ તેરસ તરીકે ધાંગ્રધા ખાતે ગ્રીન ચોક ખાતે ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ઝાલાવંશજો ઝાલાવાડમાંથી લોકો ઉમટી પડશે। 960 દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવશે, ત્યારે દીવડાને લઈ હરપાલ દેવની પ્રતિમા તો મય પ્રકાશથી ઝળમળી ઉઠી હતી। આ પ્રસંગે રાજ પરિવાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો જોડાશે। ધાંગ્રધા મહારાજા ડોક્ટર રુદ્રદત્તસિંહજી ઝાલા, દિઘુભા ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। જય માતાજી। આજે 10 તારીખ ફેબ્રુઆરી મહિનો અને 2025ના રોજ હરપાલ દાદાનો જન્મોત્સવ એટલે કે હરપાલ દાદાનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે છેલ્લા 10 વર્ષથી હળવદ ધાંગધ્રા રાજ પરિવારની પ્રેરણાથી અને હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ ખૂબ ધામધૂમથી આ ઉજવે છે। આજે આપણે સૌ દરેક તાલુકા સમાજ ઝાલાવાડના જેટલા હરપાલ દાદાના વંશજો છે, શક્તિમાના વંશજો છે, એ સૌ એકઠા થયા। ખાલી માત્ર ઝાલાઓ નહીં પણ ઝાલાવાડવાસીઓ એટલે કે દરેક સમાજના અગ્રણીઓ, મહેમાનો બધાય હરપાલ દાદાના જન્મોત્સવ ખૂબ બહોળી સંખ્યામાં આજે આવ્યા। બધાએ ખૂબ આનંદથી એમનો ઉત્સવ ઉજવ્યો અને સૌ સાથે મળીને હરપાલ દાદાને પ્રાર્થના કરી કે સમગ્ર ઝાલાવાડ ઉપર એમની મહેર બની રહે, એ જ અમારી ઈચ્છા। જય ઝાલાવાડ।